નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂના તવરા ગામે દીપડાનો આતંક, રોજ એક વાછરડું ઉઠાવી જવાની બૂમ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરા ગોઠવ્યા. અંકલેશ્વરના પારસીવાડના બંગલાની ₹19 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. બિઝનેસમેનના પુત્રએ મિત્ર સાથે મળીને પોતાના જ ઘરમાં ધાપ મારી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, સ્કોડા ચાલકની બેદરકારી એક નિર્દોષનો જીવ લઈ ગઈ. અકસ્માત બાદ ચાલક ફરાર. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કારણે અકસ્માત, એક મહિલા ઈજાગ્રસ્ત. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના. ભરૂચનો દેવ શુક્લ શાસ્ત્રીય સંગીતમાં પ્રથમ ક્રમે વિજેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવા મહોત્સવમાં પ્રથમ ક્રમ મેળવ્યો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે સતત 4 દિવસથી દીપડો ગાયના વાછરડા ઉઠાવવાની બૂમ ઉઠતા ગામના પશુપાલકો ચિંતામાં મુકાયા છે. ત્યારે વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરી છે. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા જૂના તવરા ગામમાં રાત્રિ દરમિયાન પશુઓના નાના વાછરડાને દીપડો સતત 4 દિવસથી મારણ કરતો હોવાની બૂમો પડી રહી છે. 2 દિવસ પૂર્વે ગામમાં આવેલા ચોવારા વાડામાંથી દીપડો ગાયના વાછરડાને ઉઠાવી ગયો હતો, તો ગઈકાલે મોડી રાત્રે તવરા પ્રાથમિક શાળા પાસે આવેલા પશુપાલકના વાછરડાને ઉઠાવી લઈ જઈ જાડી ઝાખરામાં ફાડી ખાધું હતું, જેના કારણે પશુપાલકો સહિત ગ્રામજનો ભયભીત બન્યા છે. હાલ તો પશુપાલકો દીપડો કોઈ પ્રહાર ના કરે તેની તકેદારી લઈ આખી રાત ઉજાગરા કરી રહ્યા છે. આ અંગેની જાણ જૂના તવરાના સરપંચ જાગૃતિબેનને થતા વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓએ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી તપાસ કરી ત્યાં 2 થી પણ વધુ પિંજરા મૂકવાની કવાયત હાથ ધરી હતી. બનાવની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. 3 દિવસથી અમારા જૂના તવરા ગામમાં દીપડા દ્વારા પશુઓ પર હુમલો થયાની બૂમ આવતી હતી, જે ગત રોજ રાત્રિના સમય દરમિયાન ગાયના વાછરડા પર હુમલો કરી અને વાછરડું મરણ પામેલ છે. જેની જાણ ગ્રામજનોને થતાં અમોને જાણ કરવામાં આવેલ, તો તાત્કાલિક ધોરણે ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં હિંસક પ્રાણીને પકડવા માટે પાંજરાની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ગ્રામજનોને અને પશુપાલકોને નમ્ર અપીલ છે કે રાતના સમયે એકલા નીકળવું નહીં અને થોડી સાવચેતી રાખવી. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદાનગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. અંકલેશ્વરના પારસીવાડમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી પોલીસે મકાન માલિકના પુત્ર સહિત 2 ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. મોજ શોખ પૂરા કરવા યુવાન પુત્રએ મિત્ર સાથે મળીને પોતાના જ ઘરમાં ચોરીના ગુનાને અંજામ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તારીખ 17મી ડિસેમ્બરથી 21મી ડિસેમ્બર દરમિયાન અંકલેશ્વર શહેરના પારસીવાડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકાર મઝૂમ રુસ્તમ વિમાદલાલ પુણે ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેઓના બંગલાના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોકની ચાવીઓથી ડુપ્લિકેટ ચાવી બનાવી માસ્ટર ચાવી વડે દરવાજાના લોક ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રૂપિયા 19.80 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ તેમજ ભરૂચ એલસીબીની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ એન્ડ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરતા ચોરી મઝૂમ રુસ્તમ વિમાદલાલના પુત્ર ફરઝાને જ કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે અમદાવાદ ખાતેથી ફરઝાન મઝૂમ વિમાદલાલને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેને પોતાના જ કોલેજના મિત્ર મોહમ્મદ અનસ સાદિક સૈયદ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે બંનેની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહોત્સવ પૂરા કરવા કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલ પારસી વ્યવસાયકારના બંગલામાં પુત્રએ ચોરી કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અંકલેશ્વર શહેરના પારસીવાડા વિસ્તારમાં તારીખ 17/12/2025 થી 21/12/2025ના બીચ કોઈ સમય મઝૂમ રુસ્તમભાઈ જેના ઘરમાં એક ઘરફોડ થઈ હતી. એ લોકો મહારાષ્ટ્રમાં કંઈ લગ્નમાં ગયા હતા, તો આ દરમિયાન આના ઘરમાં એક મોટી ઘરફોડ થઈ હતી, જેમાં 14 જેટલો તોલા દાગીના જેની કિંમત આશરે 16,80,000 રૂપિયા અને બીજા 3 લાખ રૂપિયા કેશ આની ઘરફોડ થઈ હતી. તો આમાં આપણે એલસીબી પીઆઈ અને આની ટીમ અને આપણા અંકલેશ્વર શહેર એ ડિવિઝનની ટીમ અને આ લોકોને તપાસ કરતા મળેલ હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ આધારે અહેમદાબાદથી 23/12/2025ના રોજ ફરજાન મજૂન નામના એક વ્યક્તિની ધરપકડ થઈ હતી અને આને દ્વારા ગુનો કબૂલ કરવામાં આવ્યો હતો. આને સાથમાં જે બીજા જે આના સાથી હતા તે આના કોલેજ ફ્રેન્ડ મોહમ્મદ અનસ, જેની ધરપકડ 24/12/2025ના રોજ કરવામાં આવેલ હતી અને આમાંથી ધરપકડ કર્યા પછી ટોટલ મુદ્દામાલ રિકવર પણ કરવામાં આવ્યો હતો અને હાલ આ બંને આરોપીઓ નામદાર કોર્ટના ઓર્ડર આધારે ફિલહાલ કસ્ટડીમાં છે. જે બે ચોર પકડાયા એમાં કોઈ જાણ ભેગું હતું તે કોણ હતું? આ જે ફરજાન મજૂન છે, આ જે અરજદાર છે, આના પોતાનો બેટો છે અને આ આપણા મિત્ર મોહમ્મદ અનસ સાથે મળીને આના કોલેજના ખર્ચા અને બીજી જરૂરિયાત માટે આના ઘરમાં આ ચોરીનો કાવતરો રચ્યો હતો. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટ થી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટ થી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે. વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે. ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી. ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બોસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાઈ મંદિર ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામ નજીક આવેલા નેશનલ હાઈવે 4 દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર વહેલી સવારે કરુણ માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ દોરા રેસ્ટ હાઉસના સર્વિસ રોડ પરથી ઉતરતા ખતરનાક વળાંક પાસે મૃતક પોતાની ઇનોવા કાર રોડ સાઇડમાં ઊભી રાખી નીચે ઉતર્યા હતા. તે દરમિયાન વડોદરાથી ભરૂચ તરફ પૂર ઝડપે અને ઘોર બેદરકારીથી આવી રહેલી સ્કોડા કારના ચાલકે તેમને જોરદાર અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું મોત થયું હતું.
મૃતકની ઓળખ આકાશ દત્તાત્રેય મળકે રહેઠાણ પનવેલ મહારાષ્ટ્ર તરીકે થઈ છે. અકસ્માત સર્જના સ્કોડા કારનો ચાલક પોપટભાઈ ઠાકરશીભાઈ જસાણી પટેલ હોવાનું જાણવા મળ્યું છે. ચોંકાવનારી અને આક્રોશજનક બાબત તો એ છે કે અકસ્માત સર્જ્યા બાદ સ્કોડા કારનો ચાલક વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જે તેની નિર્દયતા તેમજ કાયદાની ખુલ્લી અવગણના દર્શાવે છે. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અકસ્માત અંગે ગુનો નોંધ્યો હતો અને ફરાર ચાલકની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પરિવારજનોનો સંપર્ક કરી મૃતદેહ સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकेंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અંકલેશ્વર શહેરમાં આક્રમક રખડતા શ્વાનના ત્રાસથી યુવતીનો ગંભીર અકસ્માત થયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે વાહન ચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. અંકલેશ્વર શહેરના એક માર્ગ પરથી પસાર થઈ રહેલી એક યુવતી પાછળ અચાનક રખડતું કૂતરું દોડતા ગભરાઈ ગયેલી યુવતીએ પોતાના મોપેડ પરથી કાબુ ગુમાવતા તેનું વાહન સીધું રસ્તા કિનારે આવેલા વીજ પોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં યુવતીને નાની મોટી ઈજાઓ, વાહનને ભારે નુકસાન થયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા સ્થાનિકોમાં ભય સાથે રોષ જોવા મળી રહ્યો હતો. અકસ્માતની ઘટના બાદ પાલિકાએ સરકારની ગાઈડલાઈન મુજબ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રખડતા શ્વાનોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. જે ગત રોજ વિડીયો સામે આવ્યો છે કે એક્ટિવાની પાછળ કૂતરા દોડતા હતા ને લેડીઝનો જે એક્સિડન્ટ થયો છે એને માટે અમને સરકારથી નવી ગાઈડલાઈન આવી છે સુપ્રીમ કોર્ટની. તો 1 તારીખથી અમે જે આક્રમણ કૂતરા છે એને પકડવાનું કામ ચાલુ કરવામાં આવશે ને કૂતરાઓનું ખસીકરણનું કામ ચાલુ જ છે. હું કેતન ચોકસી, અહીંયા ગોયા બજારમાં મારી દુકાન છે. અહીંયા કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. સ્કૂલ આવેલી છે, અહીંયાથી પબ્લિકને અવર જવર હોય છે ત્યારે કૂતરાઓ દોડે છે પબ્લિક પાછળ અને ગભરાઈને અકસ્માત થવાનો ભય રહે છે. હાલ 2 દિવસ પહેલાં જ એક છોકરી ગભરાઈ અને ખૂબ જોરમાં એક્ટિવા લઈને ભાગી, એમાં એનો અકસ્માત થયેલો હતો. સદનસીબે બચી ગઈ છે. નગરપાલિકા અને તંત્રને એક જ વિનંતી છે કે આવું બધી જ જગ્યાએ, ફક્ત ગોયા બજાર નહીં પણ બધી જ જગ્યાએ આ પ્રમાણે કૂતરાનો ત્રાસ વધી ગયો છે. તો એના માટે કંઈક પગલાં ભરે, કૂતરાઓને પકડીને કોઈ વ્યવસ્થિત જગ્યા પર છોડી આવે કે એનું કંઈ વ્યવસ્થિત આયોજન કરે જેથી પબ્લિકને હેરાનગતિ મટી જાય અને આ અકસ્માત થતાં અટકે. બસ એટલી જ વિનંતી છે.
યુવામાં નર્મદા કોલેજના વિદ્યાર્થીએ દેવ આર શુક્લાએ શાસ્ત્રીય ગાયન સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવી કોલેજ તથા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ યુનિવર્સિટી યુવા મહોત્સવમાં દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ તમામ કોલેજોના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી સ્પર્ધામાં ભરૂચના દેવ શુક્લએ પોતાની શાસ્ત્રીય ગાયકીને ઊંચી કળા અને આત્મવિશ્વાસ સાથે રજૂ કરી સમગ્ર દક્ષિણ ગુજરાત કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. દેવ શુક્લ ભરૂચના પ્રખ્યાત સંગીત ગુરુ સુકેતુ ઠાકરના શિષ્ય છે. ગુરુ સુકેતુ ઠાકરના માર્ગદર્શન, સતત તાલીમ અને શાસ્ત્રીય સંગીત પ્રત્યેની સમર્પિત સાધનાના પરિણામે દેવ શુક્લને આ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ સાથે ગુરુ સુકેતુ ઠાકરના નામનું પણ સમગ્ર સાઉથ ગુજરાતમાં ગૌરવપૂર્વક ઉજાગર થયું છે. દેવ શુક્લની આ સિદ્ધિ બદલ નર્મદા કોલેજના સંચાલક મંડળ, પ્રાધ્યાપકો, સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા દેવ શુક્લ તથા તેમના ગુરુ સુકેતુ ઠાકરને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરવામાં આવી चमके बिजुली चमके बरसे હું એમ તો 7-8 વર્ષથી સંગીત શીખું છું અને વિશારદ કર્યું છે. શ્રી સુકેતુભાઈ ઠાકર મારા સર થાય, એમની પાસેથી હું શીખેલો છું. અત્યારના સમયમાં બધા બહુ સ્ટુડન્ટ્સ હું સાંભળતો હોઉં છું કે અમને ડિપ્રેશન આવી ગયું ને આ આવી ગયું, અમને થોડા પ્રોબ્લેમ આવી ગયા લાઈફમાં. પણ જો હવે એક હોબી કે એવું કશું હોય તમારી પાસે, સંગીત એક એવો માર્ગ છે જેનાથી તમે પોતાની જેટલી એનર્જી છે તેને એક વસ્તુમાં ઢાળી શકો અને તમારી અંદરનું બધું તમે બહાર લાવી શકો. તો જેનાથી એ બધી વસ્તુથી તમે દૂર રહીને કશી એક સારી વસ્તુમાં તમારી એનર્જી યુઝ કરી શકો. આજના ટાઈમમાં બધા સોશિયલ મીડિયા અને ઇન્સ્ટાગ્રામ ને બધું વાપરતા હોય છે, હું પણ વાપરું છું. બટ એની સાથે સાથે જો આવું કશું પણ આપણે કરીએ તો એ આપણા માટે વધારે સારું રહેશે. તો એવું પણ લોકોએ સાથે સાથે કરવું જોઈએ. ભણવાની સાથે થોડું ડિફિકલ્ટ રહેતું હતું, બટ મને સંગીતમાં વધારે રસ હોવાથી હું સંગીતમાં વધારે સમય આપતો હતો ભણવા કરતાં. અને ડેલીના 2 થી 3 કલાક તો મિનિમમ પ્રેક્ટિસમાં આપતો જ તો હું હજુ પણ એટલે આપું છું. અને હું ટ્રાય કરું કે વધારેમાં વધારે સમય હું પ્રેક્ટિસમાં આપી શકું, જેનાથી હજુ મારાથી સારું કરાય અને ભણવાનું સાથે સાથે બેલેન્સ કરી લેતો હોઉં છું. તમારા ફેમિલીનો કેવો સપોર્ટ રહ્યો છે તમને આ જર્ની? નાનપણથી જ ઘરમાં બધાએ મને પહેલેથી જ સપોર્ટ કર્યો છે અને જેમ જેમ એ લોકોને ખબર પડી કે આ ખરેખર સારું ગાય છે તે લોકોએ મને ફૂલ સપોર્ટ કર્યો છે. જ્યાં જ્યાં કોમ્પિટિશનમાં જવાનું થતું હોય કે કશે બીજે જવાનું થાય તો મને પેરેન્ટ્સ લઈ જતા હોય છે. તો એ લોકોના તરફથી પહેલેથી હા હતી ને એ લોકોના લીધે જ હું અત્યારે આટલો આગળ પહોંચી શક્યો છું. તારું નેક્સ્ટ ડ્રીમ શું છે? આગળ હું એ જ ઈચ્છીશ કે મારું એ ડ્રીમ છે કે સંગીત ક્ષેત્રમાં જ હું એક મારું નામ બનાવું, કે કાલે ઉઠીને બધા મને ઓળખે કે ભાઈ દેવ કરીને કોઈ છે જે બહુ સરસ ગાય છે અને મારા ગીતો ને બધું રિલીઝ થાય બહાર, એવી જ મારી ઈચ્છા છે. આજના ડિજિટલ યુગમાં સાયબર ગઠિયાઓ અવનવી તરકીબો અજમાવી લોકોને શિકાર બનાવી રહ્યા છે. ભરૂચના એક નિવૃત્ત સિનિયર સિટીઝનને ઓનલાઈન વેપાર તેમજ શેર બજારમાં ઊંચા વળતરની લાલચમાં આવી જતા પોતાની આખી જિંદગીની મૂડી સમાન ₹1,17,04,01 ગુમાવવાનો વારો આવ્યો છે. ભોગ બનનાર વૃદ્ધનો સંપર્ક વોટ્સએપ દ્વારા કરવામાં આવ્યો હતો. સાયબર ઠગોએ પોતાનો પરિચય પ્રોફેસર સુનિલ જૈનના આસિસ્ટન્ટ તરીકે આપ્યો હતો. શરૂઆતમાં તેઓએ શેર બજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. સિનિયર સિટીઝનનો વિશ્વાસ જીત્યો હતો. અલગ અલગ અજાણ્યા નંબરો પરથી સંપર્ક કરીને તેમને ખોટી એપ્લિકેશન કે લિંક દ્વારા રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. વધુ નફાની આશાએ વૃદ્ધે સમયાંતરે ₹1.17 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી હતી, જે બાદ પરત ન મળતા છેતરપિંડીનો અહેસાસ થયો હતો. આ કિસ્સો લાલબત્તી સમાન છે. સાયબર ગઠિયાઓ ખાસ કરીને નિવૃત્ત લોકો અને સિનિયર સિટીઝન્સને નિશાન બનાવે છે, કારણ કે તેમની પાસે જમા પૂંજી હોય છે અને ટેકનોલોજીના દાવપેચથી તેઓ ઓછા વાકેફ હોય છે.
કોઈ પણ અજાણી વ્યક્તિ જ્યારે વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર રોકાણ કરવાની સલાહ આપે અથવા રાતોરાત પૈસા ડબલ કરવાની વાત કરે ત્યારે સતર્ક થઈ જવું જરૂરી છે. સત્તાવાર અને માન્યતા પ્રાપ્ત પ્લેટફોર્મ સિવાય ક્યાંય પણ નાણાકીય વ્યવહાર કરવો જોખમી સાબિત થઈ શકે છે. જો તમે અથવા તમારી આસપાસ કોઈ આવા સાયબર ફ્રોડનો ભોગ બને તો તુરંત જ રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. વલસાડ જિલ્લા પોલીસે 2 મહિનાથી નાસ્તા ફરતા બળાત્કારના ગંભીર ગુનાના આરોપીને બિહારના રોહતાસ જિલ્લામાંથી ઝડપી પાડવાની મોટી સફળતા મેળવી છે, જેમાં પોલીસ ટીમની સતર્કતા અને વેશપલટો કરીને આરોપીને પકડવાની આ કામગીરી પ્રશંસનીય રહી છે. ગત 14 ઓક્ટોબર 2025ના રોજ વાપી ટાઉન પોલીસ મથકે એક મહિલાએ આરોપી નૂર મોહમ્મદ બદરુદ્દીન મિયા રહેઠાણ કુસુમ અપાર્ટમેન્ટ વાપી મૂળ રહેઠાણ દિનારા બિહાર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતા જોતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજા દ્વારા આરોપીને તાત્કાલિક પકડવા માટે એલસીબી અને વાપી પોલીસની સંયુક્ત ટીમની રચના કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી બિહારમાં છુપાયેલો છે. વલસાડ પોલીસની એક ટીમ તાત્કાલિક બિહારના રોહતાસ જિલ્લામાં પહોંચી હતી, પરંતુ આરોપીએ તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હોવાનું તેનું ચોક્કસ લોકેશન મળતું નહોતું. આરોપી સ્થાનિક હોવાથી પોલીસને ઓળખી ન જાય તે માટે પોલીસ કર્મચારીઓએ સાધુના કપડાં પહેરી વેશપલટો કર્યો અને આરોપીના રહેણાંક તેમજ સંભવિત આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી હતી. વલસાડ એલસીબીની ટેકનિકલ ટીમે આરોપીનો બીજો ગુપ્ત મોબાઈલ નંબર શોધી કાઢ્યો હતો. ટેકનિકલ એનાલિસિસના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી દિનારા ગામની આજુબાજુ આવેલા કોયસ ગામમાં છુપાયેલો છે. ચોક્કસ બાતમી મળતા જ વલસાડ પોલીસની ટીમે સ્થાનિક પોલીસની મદદ લઈ ઘેરોબંધી કરી આરોપી નૂર મોહમ્મદને ઝડપી પાડ્યો હતો. હાલ આરોપીને વાપી લાવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળતા પોલીસ વિભાગની મહેનત અને ટીમ વર્કનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. ભરૂચ ખાણ ખનીજ વિભાગે વાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ખાતેથી બિનઅધિકૃત સાદી માટીના ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન ઝડપી અંદાજે ₹2.80 કરોડનો મુદ્દામાલ સીઝ કર્યો છે. જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશ્યથી સરપ્રાઇઝ ચેકિંગ ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃત્તિ મળી આવેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે ભૂસ્તર શાસ્ત્રી ભરૂચની સૂચના અન્વયે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અન્વયે તારીખ 26મી ડિસેમ્બર 2025ના રોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ધાતુ ભરૂચની તપાસ ટીમ દ્વારા વાગરા તાલુકાના પણિયાદરા અને લુવારા ખાતે સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન અન્વયે આકસ્મિક તપાસ હાથ ધરતા અનુક્રમે 2 એક્સકેવેટર મશીન અને કુલ 6 ડમ્પર સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખનન અને વહન કરતા ઝડપાયા હતા. અંદાજિત કુલ ₹2.80 કરોડનો મુદ્દામાલ સીઝ કરી અનુક્રમે દહેજ પોલીસ સ્ટેશન તથા ગોદરેજ અને બોયસ લુવારા તાલુકો વાગરા જિલ્લો ભરૂચ ખાતે મૂકવામાં આવેલ અને નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની કામગીરીના પગલે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. બાંગ્લાદેશમાં હિન્દુ પરના અત્યાચારના વિરુદ્ધમાં ડભોઈમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા પુતળા દહન સાથે સૂત્રો ઉચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભારતના પાડોશી બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર અને હુમલાના વિરુદ્ધમાં દેશભરમાં ઉગ્ર પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ અને ડભોઈ નગર હિન્દુ આગેવાનો દ્વારા વડોદરી ભાગોળ પાસે બાંગ્લાદેશના વડાપ્રધાનનું પુતળું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા, અત્યાચાર, હત્યા, લૂંટફાટ અને મંદિરોનો નાશ જેવી ઘટનાઓ રોકવા માટે ભારે સૂત્રો ઊંચા કરવામાં આવ્યા હતા. આ તકે દીપુચંદ્ર દાસ નામના હિન્દુ યુવાનની હત્યા, કટ્ટરપંથીઓની ધમકીઓ સામે ભારત સરકાર કડક પગલાં ભરે તથા બાંગ્લાદેશ સરકાર અને ભારતીય દૂતાવાસો હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી રાષ્ટ્રપતિને વિનંતી સાથે માંગ કરવામાં આવી હતી. જય શ્રી રામ. બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર ખૂબ જ અત્યાચાર વધી રહ્યા છે અને બાંગ્લાદેશમાં દીપુ દાસને જીવતો સળગાવી દેવામાં આવ્યો છે અને કટ્ટરપંથીઓ દ્વારા. અને ભારતમાં જે બાંગ્લાદેશી ઘૂસપેઠીઓ કરોડોની સંખ્યાઓમાં છે, તો ભારત સરકાર શું કરી રહી છે? ભારત સરકારે તાત્કાલિક બધા બાંગ્લાદેશીઓ અને ઘૂસપેઠીઓને બહાર નીકાળી દેવા જોઈએ તાત્કાલિક ધોરણે. અને એ નહીં થાય તો ભારતીય સનાતન હિન્દુઓ આક્રોશિત થઈને એક પગલું લેશે તો અઘરું પડી જશે સરકારને ને બાંગ્લાદેશીઓ માટે પણ. આજે ડભોઈ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આક્રોશ પરિવર્તન કરવામાં આવ્યું છે અને જે વિરુદ્ધ સરકારનું પુતળાનું દહન પણ કરવામાં આવેલ છે અને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવે છે કે ભારતમાં રહેલા તમામ ગેરકાયદેસર મુસલમાનો છે બાંગ્લાદેશી એમને તાત્કાલિક કાઢવાનો ઉપાય કરે, જેટલું બને એટલો જલ્દી. સરકાર ઉપર દબાણ લાવે તો નહીં. ઐતિહાસિક મનુસ્મૃતિ દહન દિવસના ઉપલક્ષે બામસેફ ઇન્સાફ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર વિધિ સંવિધાન પ્રતિજ્ઞા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 ડિસેમ્બર ભારત રાષ્ટ્રના રાષ્ટ્ર નિર્માતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા મહારાષ્ટ્રમાં મહાડ ખાતે પાણી સત્યાગ્રહ આંદોલન સમય માનવતા વિરોધી બહુજન સમાજ કે જે સમયે મનુવાદી વ્યવસ્થાએ વર્ણ વ્યવસ્થાના આધારે દેશ મૂળ માલિકોને શુદ્ર સમાજની નિમ્ન કક્ષાએ મૂકીને તેમને શિક્ષણ રોજગારથી વંચિત કરી છૂવાછૂત તથા અમાનવીય વ્યવહાર થકી ગુલામ કરતા ખરાબ જિંદગી જીવવા માટે પોતાના જ ભારત રાષ્ટ્રમાં મજબૂર બનાવી રાખ્યા હતા. જેના માટે આપણા મહાપુરુષોએ સામાજિક પરિવર્તનની મુહિમ અવિરત ચાલુ રાખી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા અમાનવીય, પાખંડીવાદી, ભેદભાવ તથા જાતિવાદી મનુસ્મૃતિ જે બ્રાહ્મણવાદનું સંવિધાન હતું જેને જાહેરમાં ચુનૌતી આપીને સળગાવી દીધી હતી, ત્યારે જ બહુજન સમાજને આહ્વાન કરી મંત્ર આપ્યા હતા, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. પરંતુ શું આપણે આપણા મુક્તિદાતાના આહ્વાન તથા અનુરોધને સ્વીકારી આપણી સામાજિક જવાબદારી નિભાવવા પ્રયત્ન કર્યા હતા? તો હવે ઉઠો, જાગો, એક બનો, નેક બનો અને આવનારી પેઢીને ગુલામ બનાવતી અટકાવવા માટે બાયસેફ ઇન્સાફ સંગઠન સાથે સહભાગી બની સામાજિક ઋણ અદા કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાયસેફ ગુજરાત મહાસચિવ શાંતિલાલ રાઠોડ, ભરૂચ જિલ્લા મહાસચિવ અંજનાબેન પરમાર, ઇન્સાફ ગુજરાત અધ્યક્ષ જીવરાજભાઈ મકવાણા, મહાસચિવ વિનયભાઈ સોલંકી, એડવોકેટ અરવિંદભાઈ દોરાવાળા, બેચરભાઈ રાઠોડ, બાયસેફ પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ઇન્સાફ ભરૂચ કાર્યકર અશોકભાઈ મકવાણા, વિઠ્ઠલભાઈ પરમાર, કૌશિકભાઈ રાઠોડ, વિશ્રામભાઈ સોલંકી, અશોકભાઈ પરમાર, મંજુબેન પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે નવી મુંબઈમાં ઘટના ઘટી છે, આજે મધ્યપ્રદેશમાં થયું છે, રાજસ્થાનમાં થયું છે, હરિયાણામાં થયું, સાથે સાથે દિલ્હીમાં થયું, ઓડિશાની અંદર બી એક મોબ લિંચિંગ થયું અને જેની અંદર બહુજન સમાજના લોકો જે ધર્મ પરિવર્તન કરી ગયા છે એ લોકોની સાથે આ અઘટિત ઘટનાઓ થઈ રહી છે. એક બાજુ મણિપુર સળગી રહ્યું, એક બાજુ ઉત્તર પૂર્વના રાજ્યો સળગી રહ્યા છે. એ સરકારને દેખાતું નથી અને સરકારને આ દેશની અંદર બહુજનોને એમના વોટના અધિકારોથી વંચિત રાખવાનું ષડયંત્ર કરી આ દેશને નાગરિક પટાવવાનું જે ષડયંત્ર છે અને મનુસ્મૃતિથી વર્ણ વ્યવસ્થા લાવવાનું જે કામ છે એની વિરુદ્ધમાં આજે બામસેફ ઇન્સાફ સંગઠન દ્વારા ભારતભરની અંદર કાર્યક્રમો થયા, જેના ભાગરૂપે ભરૂચની અંદર આજે સૌ એકત્ર થઈ બાબા સાહેબની પ્રતિમાને ફુલાર વિધિ કરી, બંધારણની, સંવિધાનની પ્રસ્તાવનાની સંકલ્પના લીધી, પ્રતિજ્ઞા કરી તથા મનુસ્મૃતિ પ્રત્યે પોતાના અભિપ્રાયો આપી સંવિધાનને સુરક્ષિત રાખવા માટે સૌ સંકલ્પ કરવામાં આવે છે. ડભોઈમાં ચોરીની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી રહે છે. ફરી એકવાર ચોરોએ નંદવંદન સોસાયટીમાં એક જ રાતમાં 4 થી 5 મકાનના તાળા તોડી પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે. ડભોઈ સેવા સદન પાછળ આવેલી નંદનવન સોસાયટીમાં એક જ રાતમાં 4 થી 5 ઘરોમાં ચોરીની ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે અને ડભોઈ હવે ચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બનતું જાય છે.
તેમ ચર્ચાઈ રહ્યું છે. ઘટનાના પગલે પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આખરે ચોરોનો આતંક ક્યારે અટકશે અને ડભોઈની જનતા પોતાને સુરક્ષિત ક્યારે અનુભવશે? રાત્રે 2 થી 3 ના ગાળામાં ચોરી થઈ. કેટલા મકાનમાં થઈ? લગભગ 6 જેવા મકાનમાં થઈ એવું લાગે છે. કેટલું લઈ ગયા તમારા ઘરે? અમારા ઘરેથી થોડી કેશ ગઈ, એટીએમ ગયું, પરચુરણ બધું ગયું, સોનું, બુટ્ટી છે, વીટી છે. તમે જોયા હતા? કેટલા જણા જોયા તો નથી, પણ અમે ઉઠ્યા અને દરવાજો ના ખુલ્યો એટલે અમને ખબર પડી. પછી વાડામાં આવીને જોયું તો બધું પડેલું જોયું. તમે જાણ કરી કોઈને? જાણ પોલીસને કરી. પોલીસ આવીને ગઈ? આવીને ગઈ. શું કીધું એમને એવું કે અમે જોઈશું એમ. કેટલા મકાન કેટલા તૂટ્યા? કેવું? કેટલા મકાન તૂટ્યા? 3 કે 4 તો તોડેલા જ છે. ગઈકાલે રાત્રે? આજ રાત્રે સામેનું ઘર પણ ખોલ્યું, પણ આ બેને જોઈ લીધું એટલે એ લોકો જતા રહ્યા. ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળામાં વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યા વિહાર શાળામાં પ્રાથમિક વિભાગના ગુજરાતી ધોરણ 6 થી 8 તથા સીબીએસઈ અંગ્રેજી માધ્યમના ધોરણ 6 થી 9 તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓના વાર્ષિક રમત ઉત્સવ યોજાયો હતો, જેમાં બાળકોએ ડમ્બેલ્સ અને યોગાના પરફોર્મન્સ દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ત્યારબાદ શાળાના મેદાનમાં વિવિધ રમતોની સાથે એથ્લેટિક ગેમ્સ યોજાઈ હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હિનાબેન પટેલ, ક્લાસિકલ નૃત્યના શિક્ષિકા અભિષેક ઠક્કર, મહાકાળી સેવશળ ફાઉન્ડરે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સર્વે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અને અહીંયા આવીને ફરીથી જે યાદો હતી, એક દિવસ અમે પણ સ્પોર્ટ્સમાં આવી રીતે પાર્ટિસિપેટ કર્યું હતું અને આવી રીતે જ અહીંયા 8 ટ્રેક્સ બન્યા હતા અને રનિંગમાં ને બધામાં પાર્ટિસિપેટ પણ કર્યું હતું. સો ફરીથી બધી યાદો તાજા થઈ છે. ફરીથી જ્યારે કંઈ ક્લાસના ભેગા થઈશું ત્યારે આ વાત ફરી ચોક્કસ નીકળશે કે હું આવી રીતે ગઈ હતી અને સરસ આયોજન થયું હતું ને મજા આવી ગઈ. સો સ્પોર્ટ્સ દિવસ, રમતગમતનો દિવસ આપણને શું શીખવે છે? રમતગમત કેમ આટલી ઇમ્પોર્ટન્ટ છે કે આપણે આની માટે અલગથી આખો એક દિવસ, 2 દિવસ સુધી આનું સેલિબ્રેશન કરવામાં આવે છે? તો કે જે હસતા ફરતા રમતા રહે એ લોકો આખી જિંદગી હેલ્ધી રહે. પણ એની સાથે સાથે આપણે બીજું બહુ બધું પણ શીખી શકીએ છીએ રમતગમતમાંથી. જે રીતે કે રમવામાં આપણે બહુ બધી વખત જીતી જઈએ, બહુ બધી વખત હોઈ શકે છે કે હારી જઈએ, કાં તો લાસ્ટ આવીએ કેટલી વખત. તો એવી જ રીતે જીવનમાં પણ બહુ બધી વખત એવું થશે કે આપણે બહુ બધી વસ્તુઓમાં જીતી ગયા, કોઈ પાસાઓ હશે જિંદગીના કે જેની અંદર કદાચ થોડા આપણે પાછળ રહી ગયા. તો રમતગમત આપણને જિંદગી કેવી રીતે જીવવાની અને જિંદગીમાં કેવા કેવા ઊંચા અને નીચા પડાવ આવશે તે પણ શીખવી જશે સાથે સાથે. અને આ બધામાં જે રીતે જિંદગીમાં આપણા ફ્રેન્ડ્સ હોય, આપણા ફેમિલી હોય, બધા કલીગ્સ હોય, ફ્રેન્ડ્સ હોય, એવી જ રીતે અહીંયા પણ રમતગમતની અંદર પણ આપણા ટીમમેટ્સ હોય, આપણા કોચ હોય, આપણા કોઈ પાર્ટનર હોય, એ બધા જ હોય. તો છેલ્લે એ બધા આપણને ગાઈડ કરી શકે છે. ભરૂચ જિલ્લામાં સર 2026 મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત આપના નજીકના મત વિસ્તાર ખાતે તારીખ 27 અને 28 ડિસેમ્બર 2025 અને તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુસદ્દા મતદાર યાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી તથા નો મેપિંગના કિસ્સામાં આધાર પુરાવા રજૂ કરવા માટે મુસદ્દા મતદાર યાદીમાં નામ દાખલ થયેલ ન હોય તો ફોર્મ 6 ભરીને નામ દાખલ કરાવી શકાશે. ફોર્મ 6 નામ દાખલ કરવા માટે, ફોર્મ 7 નામ કમી કરવા માટે અને ફોર્મ 8 સુધારા વધારાના ફોર્મનો સ્વીકાર કરવામાં આવશે. મતદારોને મતદાર યાદી સંબંધિત મૂંઝવતા પ્રશ્નોનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ જેમની ઉંમર તારીખ 1/1/2026ના રોજ 18 વર્ષ કે તેથી વધુ થતી હોય તો અચૂક મતદાર યાદીમાં નામ નોંધણી કરાવી મતદાનનો અધિકાર મેળવવો જોઈએ. ભરૂચ જિલ્લામાં ઇન્યુમેરેશન ફોર્મના વિતરણ અને સંગ્રહનો કાર્યક્રમ પૂર્ણ થયેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ BLO દ્વારા 2025ની મતદાર યાદીમાં સામેલ આશરે
13,10,600 મતદારોના ઘરે ઘરે જઈને મતદાર ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવેલ. સર 2026ના મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ 2026 અંતર્ગત એન્યુમરેશન ફોર્મના વિતરણ અને સંગ્રહ અને ડિજિટાઇઝેશનની કામગીરી તારીખ 14/12/2025ના રોજ 100% પૂર્ણ કરી કુલ મતદારો પૈકી 10,95,420 મતદારો દ્વારા ફોર્મ પરત જમા કરાવી ડિજિટાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ. આ ઉપરાંત કુલ 1,04,299 મતદારોનો મેપિંગ શ્રેણીમાં આવે છે, જેઓના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તો સમાવેશ કરવામાં આવેલ છે, પરંતુ આવા મતદારોને સંબંધિત મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા નોટિસ ઇસ્યુ કરી યોગ્ય સુનાવણી રાખી જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત સદર કામગીરી દરમિયાન મતદારોની સુવિધા માટે તારીખ 27 અને 28 ડિસેમ્બર 2025 અને તારીખ 3 અને 4 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી ભરૂચ જિલ્લાના તમામ BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. ભરૂચના હાંસોટથી સુરતના ઓલપાડને જોડતા માર્ગ પર એક એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો હતો, જેમાં મહિલા સહિત 2 ને ઈજા પહોંચી હતી. હાંસોટ તરફથી સુરત જઈ રહેલા એમ્બ્યુલન્સના ચાલકે સુણેવ ગામ નજીક સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. ઘટના સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી સવાર ન હતું તે જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હાંસોટ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો હતો. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખીને મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલન તારીખ 27 ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન યોજાશે. મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી ₹3,000 પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે. આ સંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હકો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે. આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે. આ ચતુર્થ મહાસંમેલનમાં 12 વાગ્યા પહેલાં જે કોઈ બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ₹3,000 પેન્શનની માગણી સરકારશ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું. તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું, પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે. તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી છે. ભરૂચના અખંડ યુવા આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીના જન્મદિવસ નિમિત્તે ગરીબોને ભોજન અને ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અખંડ યુવા આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સતત હાથ ધરવામાં આવે છે. આ ક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટી સતીશભાઈ વસાવાના જન્મદિવસ નિમિત્તે વિશેષ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવ્યું હતું, તેમજ ખુલ્લા આકાશ નીચે વસવાટ કરતા નિસહાય અને ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા આદિવાસી ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની સેવા કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સંગત અને સાથી મિત્રો અને ટ્રસ્ટીઓ દ્વારા ભૂખ્યાને ભોજન અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણનો એક કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં તમામ લોકો સેવાનો કાર્ય અને સહભાગી થયા છે. એ તમામ લોકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. આ સેવાનો કાર્યક્રમ આવનાર સમયમાં બી 2026માં અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટ
કરતા રહેશે એ માટે હું તમામ ટ્રસ્ટી અને તમામ સંગઠનના મિત્રો દ્વારા હું બાહેદારી આપી છું અને આવનાર સમયમાં બી અમારે મોટા કાર્યક્રમ કરતા રહીશું. અસ્તુ ભારત માતા કી જય. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર. જૂના તવરા ગામે દીપડાનો આતંક, રોજ એક વાછરડું ઉઠાવી જવાની બૂમ. વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા પાંજરા ગોઠવ્યા. અંકલેશ્વરના પારસીવાડના બંગલાની ₹19 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો. બિઝનેસમેનના પુત્રએ મિત્ર સાથે મળીને પોતાના જ ઘરમાં ધાપ મારી. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, સ્કોડા ચાલકની બેદરકારી એક નિર્દોષનો જીવ લઈ ગઈ. અકસ્માત બાદ ચાલક ફરાર. અંકલેશ્વરમાં રખડતા શ્વાનોના કારણે અકસ્માત, એક મહિલા ઈજાગ્રસ્ત. સીસીટીવી કેમેરામાં કેદ થઈ ઘટના. ભરૂચનો દેવ શુક્લ શાસ્ત્રીય સંગીતમાં પ્રથમ ક્રમે વિજેતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના યુવા મહોત્સવમાં પ્રથમ ક્રમ મેળવ્યો. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.